નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બેઠક બોલે છે કાર્યક્રમમાં। મિત્રો, વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાતો જઈ રહ્યો છે। બેઠક બોલે છે કાર્યક્રમમાં એક પછી એક બેઠકોનો તલસ્પર્શી અભ્યાસ આપ નિહાળી રહ્યા છો। શુક્રવારે આપણે વાત કરી હતી વડોદરા જિલ્લાની ડભોઈ, છોટાઉદેપુર અને જેતપુર પાવી વિધાનસભા બેઠકની સ્થિતિ વિશે। આજે આપણે વાત કરીશું સુરત જિલ્લાની બારડોલી, માંગરોળ અને મજુરા બેઠક વિશે। દર્શક મિત્રો, આપના પ્રતિભાવો અમને અભૂતપૂર્વ માત્રામાં મળી રહ્યા છે। આપ આપના પ્રતિભાવો અમને નિરંતર મોકલતા રહો। આપ ઈમેલ દ્વારા પ્રતિભાવ મોકલી શકો છો। ઈમેલ આઈડી છે vtvbeઠક@gmail.com। આજના કાર્યક્રમ અંગે આપના પ્રતિભાવો અમને જરૂરથી મોકલી શકો છો આપ। આજે હવે આ ચર્ચાને આપણે તો આજે આપણે સુરત જિલ્લાની માંગરોળ, બારડોલી અને મજુરા આ ત્રણ બેઠક વિશે ચર્ચા કરી રહ્યા છીએ। સૌથી પહેલા મજુરા બેઠકની વાત કરીએ। મજુરા બેઠક પર જે બે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, ભારતે હર્ષ સંઘવી નામના એક યુવા ચહેરાને સ્થાન આપ્યું છે ભાજપે, ત્યારે કોંગ્રેસ તરફથી ધનપત જૈન આ ચૂંટણી જંગમાં જંપલાવી રહ્યા છે। આ બંને જે ઉમેદવારો છે તેમણે ઉમેદવારી નોંધાવતા શું કહ્યું તેના પર એક નજર કરી લઈએ। ये बीजेपी का मत विस्तार रहा है, पर अब नहीं रहेगा, क्योंकि मैं जिस क्षेत्र से आता हूँ, जिन लोगों के बीच में से आता हूँ, मैं पिछले 18 साल से इन्हीं लोगों के बीच में हूँ। कपड़ा व्यापारियों के बीच में, हीरा व्यापारियों के बीच में, मिल मालिकों के बीच में, और जो यहाँ पे मजदूर वर्ग भी है वो हमारी ही इंडस्ट्री से लोग जुड़े हुए हैं। मैं खुद एक व्यापारी हूँ, उनकी समस्याओं को अच्छी तरह से समझता हूँ, और उसी समस्याओं को देखते हुए मैं राजनीति में आया। मुझे लगा कि मेरे व्यापारी भाई, मेरे मिल मजदूर कामदार लोग सब कुछ न कुछ समस्याओं से जूझ रहे हैं, और पिछले 18 साल से ये बीजेपी सरकार उनके लिए कुछ नहीं कर रही है। तो मैंने अपने व्यापार क्षेत्र से समय निकालते राजनीति में आया, और इसी राजनीति में आके मुझे लगा कि मुझे मेरे व्यापारी भाइयों के लिए कुछ काम करना चाहिए, इसलिए मैं क्षेत्र में आया, और वही मुद्दे मेरे रहेंगे। आ विकसित प्रजानी सामने 100% विकासनो मुद्दो અને આવનારા દિવસોની અંદર એ લોકો જોડે મળીને આ વિસ્તારને કઈ રીતે વધારે વિકાસની હરણફળમાં બહાર લાવી શકીએ એ માટેના મુદ્દા જોડે હું પ્રજાની વચ્ચે જવા। હાલાકી હું એક યુવાન છું, એટલે સ્વાભાવિક વાત છે કે યુવાનોની વચ્ચે એક યુવાનને આવનારા સમયની અંદર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કોઈ દિવસ આખા ગુજરાતની અંદર, આખા દેશની અંદર હજારોની સંખ્યામાં સીધી નોકરી કોઈ દિવસ કોઈ જગ્યા પર નથી અપાઈ। યુવાનો માટે અનેક કામો ગુજરાત સરકારે કરેલા છે। એ કામોને લઈને હું પ્રજાની વચ્ચે જવા, યુવાનોની વચ્ચે જવા, અને આવનારા સમયની અંદર એ યુવાનોને ગુજરાતના વિકાસમાં કઈ રીતે સહભાગી થવાય એ માટેના પ્રયત્ન કરશો, અને એ લોકોની વચ્ચે આ વિષયો લઈને જશો। તો સુરત જિલ્લાની આ ત્રણ મહત્વની બેઠકો વિશે ચર્ચાને આગળ વધારીશું વીટીવી ઇનપુટ હેડ લાલજીભાઈ ચાવડા સાથે, અને સાથે જ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ન્યૂઝ કોઓર્ડિનેટર સાઉથ ગુજરાત, વીટીવી સાઉથ ગુજરાતના ડૉક્ટર અમરેન્દર ઝા। સૌથી પહેલાં મજુરા બેઠકની વાત કરીશું। આપ બંનેનું સ્વાગત છે વીટીવી સ્ટુડિયોમાં। આ બેઠક પર જે નવું સીમાંકન છે કેવી રીતે થયું અને રાજકીય અસરો શું છે, ડૉક્ટર ઝા? मिस कल्पना, ये पहले ओलपाड का भाग था। नवा सीमांकन के बाद मजूरा एक नए बैठक के रूप में उभरा है यहाँ पे, और इसका अगर वार्ड नंबर, ये पूरे सूरत महानगर पालिका के अंदर में आता है। और आपको मैं एक इंटरेस्टिंग बात बताऊं कि सूरत का खूबसूरत हिस्सा अगर कोई झलक मिलती है तो ये मजूरा बैठक, इसमें जितने भी लोग हैं, जितने भी एरियाज हैं, जैसे सिटी लाइट हो गया, अल्थान, भटार, अंबानगर, खडोदरा, अठवा लाइन्स, अठवा गेट, पिपलोद, उमरा, घुड़दौर रोड, राम चौक, मजूरा, ये जितने एड्रेसेस हैं वो सूरत शहर के पॉसेस्ट एरियाज में आते हैं। तो इसको एक तरह से ये कहना कि ये बैठक, ये विधानसभा क्षेत्र सबसे पॉसेस्ट है सूरत सिटी में या दक्षिण गुजरात में, तो कोई गलत बात नहीं होगी। अगर वार्ड की संख्या की बात करें तो वार्ड नंबर 23, 25, 31, 32, 33 इस बैठक में समावेश किया गया है, और जो कुल मतदार हैं यहाँ पे वो 2,14,887, 214,887, जिसमें जो पुरुष हैं वो 1,17,989, 117,989 जो 54.9% हैं, और महिला जो है 96,000
898 जो 45.09, थोड़ा डिफरेंस है। 54% मेल हैं, पुरुष हैं, और 45 के आसपास महिला हैं। ये जो डिफरेंस है, चूंकि बाहर के लोग वहाँ पे काम करने के लिए आते हैं, वहीं पे बसे हुए हैं, तो बहुत लोगों के लिए वो सेकेंड होम है। ज़्यादातर लोग जो जुड़े हुए हैं व्यवसाय से जुड़े हुए हैं, तो उनका कहीं दूसरे जगह भी घर है, वहाँ व्यवसाय के हिसाब से भी रहते हैं, इसलिए पुरुषों की संख्या महिलाओं से अधिक है वहाँ पे। લાલજીભાઈ, વાત કરીએ આજે સીમાંકન પછી અહીં જે રાજકીય સમીકરણો રચાયા છે અને રાજકીય ઇતિહાસની જો વાત કરીએ, શું કહી રહ્યો છે રાજકીય ઇતિહાસ? કલ્પના, આ બેઠક જે છે એ ઓલપાડ અને 84 બેઠકો જે વિધાનસભા બેઠકો હતી એમાંથી આ નવી બેઠક બની છે મજૂરા. એમાં ઓલપાડમાં બીજેપી 5 વખત અને કોંગ્રેસ 4 વખત જીતી છે. એકવાર કોંગ્રેસ આવી, ઇન્દિરા કોંગ્રેસ, અને સંસ્થા કોંગ્રેસ 1 વખત જીતી છે. અગર 84ની વાત કરીએ તો કોંગ્રેસ 5 વખત અને બીજેપી 4 વખત નરોત્તમ પટેલ સળંગ જીત્યા છે. કોંગ્રેસ, સંસ્થા કોંગ્રેસ જેને આપણે કહી શકીએ, એ 1 વખત જીતી છે. એટલે મોટા ભાગે તમે કહી શકો કે બીજેપી ઓલપાડ ઉપર 5 વખત, તો કોંગ્રેસ 84 ઉપર 5 વખત, ઓલપાડ ઉપર કોંગ્રેસ 4 વખત, તો બીજેપી 4 વખત. એટલે ક્યાંક કોંગ્રેસ નહીં, બીજેપી. ઓકે, 84 બીજેપી, 84 ઓલપાડ બીજેપી. તો અત્યારે જે મુદ્દો છે કે આ બંને બેઠકો જે નવા સીમાંકન પછી જે આ બેઠક રચાઈ છે એમાં મોટા ભાગે આ બે પક્ષો છે એ પ્રભાવી રહ્યા છે. 84 બેઠક જે છે એમાં ખાસ કરીને જે વાત કરીએ ઓલપાડ બેઠક અને 84 બેઠકના જે ઇતિહાસની વાત કરીએ તો ઓલપાડ ઉપરથી 2007માં કીર્તિભાઈ ગંગારામ પટેલ જે લગભગ 88,000 વોટથી જીત્યા હતા. એટલે જેમ ઝા સાહેબે કહ્યું કે જે બેઠક ભાજપ માટે ખાસ કરીને પોશ એરિયા ગણાય છે અને અર્બન મિડલ ક્લાસ જે છે એ 88,000 વોટ અપાવે છે. અને તમે સળંગ 5 વખત બીજેપી, એટલે 2007, 2002, 2000, એટલે 1998, 1995 અને 1990. 1990માં પ્રથમ વખત ભગુભાઈ પટેલ જે છે એ 11,000 વોટથી જીત્યા હતા ભાજપની. હા, ત્યારબાદ સતત બીજેપી જે છે એ આ બેઠક જાળવવામાં સફળ થયું છે. વાત કરીએ જ્ઞાતિવાદી સમીકરણોની. ડૉક્ટર ઝા, શું લાગે છે જ્ઞાતિવાદી સમીકરણો આ બેઠક પર કેટલા બદલાયા છે નવા सीमांकन પછી? કેવી અસરો રહેશે જ્ઞातिवादी समीकरणની? कल्पना जी, मैं आपको बताऊं कि ओलपाड और 84 के बाद जो नवा सीमांकन के बाद ये जो बैठक उभरा है यहाँ पे, जो पहले के जो डेमोग्राफिक कंपोजिशन, जो जातिगत विश्लेषण या उसका जो गणित रहा है, उसमें काफ़ी फेरबदल हुए हैं, क्योंकि काफ़ी काट छांट करके एक मजूरा बैठक उभरा है उसमें से. तो आप उसमें से देख सकते हैं, पहले जो एक कोली पटेल यहाँ पे अब है ही नहीं. महसाना पटेल जो सिटी के अंदर में रहते हैं, तो इस बैठक में वो भी मिलते हैं. लेकिन वो जो 84, जैसे कि लालजी भाई साहब ने कहा कि ये पूरा ओलपाड वगैरह का एरिया जो पूरा काठा विस्तार का भी लेता था, तो वो पहले के जो ट्रेडिशनल वोट बैंक जो हैं, जो कोली पटेल वगैरह, पहले उसमें था, अब नहीं है. अब काट छांट करके बहुत ही चिजल्ड वे में उसको एक समुचित रूप से एक बैठक के रूप में उभरा है. तो उसमें जो लोग बसे हैं यहाँ पे, उसमें आप देख सकते हैं कि जैसे मारवाड़ी, गुजराती, जैन, करीब 45,000, जो टोटल 2,14,000 के आसपास जो वोटर्स हैं, उसमें 45,000 मारवाड़ी, गुजराती, जैन हैं, जो करीब 21%, 20.94% आते हैं. 35,000 के आसपास उत्तर भारतीय हैं. उत्तर भारत मतलब जितने राजस्थान के लोग, बिहार के लोग, उत्तर प्रदेश के लोग, मध्य प्रदेश के लोग, हरियाणा के लोग जो उस एरिया में बसे हैं, उनकी संख्या करीब 35,000. और इसके साथ साथ हम देखें महसाना पटेल, यही वजह है कि नरोत्तम पटेल के लिए भी वो सीट मांग रहे थे कि महसाना पटेल वो भी हैं. महसाना पटेल 27,000 के आसपास में है. उड़ियावासी, जो उड़िया वाले हैं, उड़ीसा के लोग हैं, वो 15,000. अन्य राजस्थानी, जो राजस्थान के अन्य जगहों से हैं, अन्य जाति के लोग हैं, उनकी भी संख्या 14,000. अग्रवाल, जिनका एक वहाँ पे एक वॉइस है, जो टेक्सटाइल सेक्टर्स में है वहाँ पे, और अन्य व्यवसायों से भी जुड़े हुए हैं रोजगार वगैरह लेकर के, उनकी संख्या करीब 13 से 14,000 के आसपास है. और जो ट्रेडिशनल स्ट्रक्चर में जो है, खत्री जो हैं वो 12,000 हैं. माहेश्वरी, अगेन ये बाहर वाले जो माहेश्वरी हैं, उनका 9,500 के आसपास है. सिंधी, जो 1947 में भारत पाकिस्तान के बंटने के बाद जो सिंधी आए थे, जो एक जमाने में वो रांडेर के तारवाड़ी एरिया के पास थे, तो उन लोग भी पॉस एरिया होने की वजह से, और चूंकि उनका इकोनॉमिक क्लास बढ़ा, तो वो लोग भी शिफ्ट किए हैं यहाँ पे. तो वो जो सिंधी हैं, उनकी भी संख्या 9,000 के आसपास है. फिर देसाई जो ओरिजिनल हैं, जो नवसारी
और आसपास के एरिया से बारडोली वगैरह से आकर के यहाँ जो बसे हैं, जिनका अपना घर आंगन वहाँ बना है, उनकी भी संख्या करीब करीब 6 से 7 हजार के आसपास है। मुस्लिम्स जो लघुमती हैं वो 4,000 के आसपास हैं। अभी जो ट्रेंड है कि वहाँ पे जो न्यू सिटी लाइट एरिया वगैरह जो बना है, उसमें आप देखेंगे जो मुस्लिम और अन्य जो माइनॉरिटीज हैं, जो बोहरा वगैरह का, उनका धीरे धीरे वहाँ पे सेटल होना पिछले कुछ सालों में थोड़ा ज्यादा तेजी पकड़ा है। वहाँ पे सौराष्ट्र के पटेल भी हैं जो 3,000 हैं, कच्छी पटेल भी हैं, और अन्य जो हैं सब तरह से मिला जुला करके वो 19,387 हैं। तो ये कह सकते हैं कि मारवाड़ी, गुजराती, जैन, उत्तर भारतीय और जो महसाना पटेल और अन्य जो गुजराती जो लोकल हैं, उनका करीब करीब 1/3 एक तिहाई आप कह सकती हैं, મોર ઓર લેસ। તો કહી શકાય કે એક નવો જ મતબેંકનો વિસ્તાર ઊભો થયો છે કે જેની કોઈ ચોક્કસ દિશા ન કહી શકીએ। આ ચર્ચાને આપણે આગળ વધારીશું। બેઠક બોલે છે માં હાલ સમય થયો છે એક વિરામનો। બ્રેક બાદ બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે। આપણે ચર્ચા કરી રહ્યા છીએ સુરત જિલ્લાની 3 મહત્વની બેઠક મજુરા, બારડોલી અને માંગરોળ। હાલ ચર્ચા ચાલી રહી છે માંગરોળ બેઠકની, માફ કરશો મજુરા બેઠકની। આ ચર્ચાને આગળ વધારીએ। જ્ઞાતિવાદી સમીકરણની ડૉક્ટર ઝા વાત કરી રહ્યા હતા લાલજીભાઈ। જે રીતે લાગી રહ્યું છે કે પરંપરાગત જે મત બેંક હોય તે ક્યાંક ને ક્યાંક આ બેઠક પર તૂટતી જણાય છે। શું લાગે છે બંને પક્ષના જે ઉમેદવારો છે કયા મુદ્દાઓને લઈને મતદારો તરફ તેમણે આગળ વધવું જોઈએ, કેવી રીતે રણનીતિ ઘડવી જોઈએ કે મતદારો છે તેમને વધુમાં વધુ પ્રમાણમાં આકર્ષી શકાય? કલ્પના, સુરત મહાનગરપાલિકાના વોર્ડ જે છે 31, 32, 33, 34 અને 23, આ જે વોર્ડ છે એની આ બેઠક બનેલી છે। અને જે નવા વિસ્તારો જે વાત કરી કે સિટી લાઇટ એરિયા અને પોશ એરિયા જે છે, તો જ્યારે નવા વિસ્તારો વિકસે છે ત્યારે નવા પ્રશ્નો લઈને આવે છે, અને સ્વાભાવિકપણે જે જૂના પ્રશ્નો જે છે, અને હંમેશા એવું બન્યું છે કે જેમ આપણે અમદાવાદ શહેરની વાત કરીએ અથવા મહાનગરોની વાત કરીએ, જ્યારે અર્બનાઇઝેશન જે છે એના કારણે જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ જે છે એમાં કેટલા કિસ્સા આવતા હોય છે, અને આપણા ત્યાં હંમેશા એક બનતું આવ્યું છે કે પહેલાં સુવિધાઓ પહોંચે કે પહેલાં પબ્લિક પહોંચે, એ હંમેશા પ્રશ્ન આપણે એવું બને છે કે જ્યારે પબ્લિક પહેલાં પહોંચે છે, સુવિધાઓ પછી પહોંચે છે, અને એના કારણે જે નવા વિસ્તારો વિકસે છે ત્યારે કોઈ પણ શાસન માટે એ પ્રશ્નો હોય છે કે ભાઈ હવે ત્યાં સુવિધાઓ પહોંચાડવી પડશે, અથવા એની જે વિરોધ છે પબ્લિકનો એ એમને સહન કરવો પડે, અથવા એનું મતોમાં તમે ક્યાંક ને ક્યાંક રૂપાંતર વિરોધી પક્ષોમાં થઈ શકે છે। એના કારણે જ આ વિસ્તારોમાં જે સમસ્યાઓ જે છે જુદા પ્રકારની ચોક્કસપણે હશે। અને જેમ ઝા સાહેબે હમણાં વાત કરી કે આ વિસ્તારમાં ખાસ કરીને મુખ્ય જે સમસ્યાઓ જે છે એમાં કેનાલમાં જે ગંદકીની સમસ્યાઓ છે, અથવા જીઈબીના કનેક્શનની વાત, જે આપણે વાત કરી રહ્યા છીએ કે જીઈબી એરિયા હજુ પણ અહીંયા એટલે જીઈબી દ્વારા વીજળી પૂરી પાડવામાં આવી રહી છે, અને આર્થિક ગુનાખોરી, કારણ કે આ વિસ્તારો નવા વિકસ્યા છે, શહેર એટલે ડેવલપમેન્ટ જે છે એના ક્યાંક ને ક્યાંક પ્રશ્નો તમને અહીંયા જોવા મળશે। એટલે બંને પાર્ટી માટે એટલે બીજેપી માટે વધારે એટલા માટે આપણે સરળ કહી શકીએ કારણ કે નવો વિસ્તારો એટલે નવું ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ સફળ રહી છે એ વાતને લોકોના મનમાં ઠસાવવા માટે અથવા તમે એના મનમાં ઉતારવા માટે કે ભાઈ ડેવલપમેન્ટ જે છે એ રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યું છે। જી, કોંગ્રેસની જો વાત કરવામાં આવે ડૉક્ટર ઝા, શું લાગી રહ્યું છે કોંગ્રેસ માટે કયા કયા પ્રશ્નો રહી શકે છે? કોંગ્રેસ એવા કયા મુદ્દા લઈને આ મતદારો વચ્ચે જાય કે મતદારો છે તેમને આકર્ષી શકે, એક મજબૂત वोट बैंक ऊभी કરી શકે? कल्पना जी, जैसा कि हम लोगों ने अभी बताया और डिस्कस भी किया इस पे कि यहाँ पे जो वोटर्स हैं, जो एक रेजिडेंशियल एरिया के रूप में बड़ा ही खूबसूरत इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो चुका है, वहाँ पे सड़कें चौड़ी हैं, सब चीज़ है। यहाँ पे जितने लोग रह रहे हैं उनकी जो बेसिक समस्याएं हैं, जैसे कि लालजी भाई ने बताया कि जीईबी पावर कट या एक कैनाल जो कि नहर वहाँ से क्रॉस करती है वहाँ से, तो गंदगी, उसमें पानी का कैनाल प्रोजेक्ट बहुत सालों से चल रहा है, अभी पूरा अभी तक हुआ नहीं है, और पूरे उस क्षेत्र के बीच से क्रॉस करता है वहाँ पे। ये सारे चीज़ें कहें कि इंफ्रास्ट्रक्चर लेवल पे जो फिजिकल हैं, लेकिन वहाँ पे लोग जो ज़्यादातर हैं व्यवसाय से जुड़े हुए हैं, खास करके टेक्सटाइल मार्केट। मेजोरिटी जो इस मजूरा बैठक में जो लोग हैं, मेजोरिटी में कह सकता हूँ कि टेक्सटाइल से या टेक्सटाइल से रिलेटेड, उनसे संबंधित व्यवसाय में जुड़े हुए हैं, और एक हिस्सा है जो डायमंड से रुके हुए हैं। अब वहाँ पे जब बात होती है, जब मैं वहाँ पे गया, लोगों से बातचीत हुई, तो वहाँ पे इकोनॉमिक ऑफेंस, सिटी लाइट या मजूरा बैठक में वहाँ पे चूंकि टेक्सटाइल मार्केट नहीं है, लेकिन वहाँ पे टेक्सटाइल मार्केट या टेक्सटाइल बिजनेस वाले रहते हैं, इसलिए वो
अफेक्टेड होते हैं जो उनके मार्केट एरिया में, जो वहां पे जो आर्थिक समस्याएं हैं, जैसे पार्टी उठ गई, एक इकोनॉमिक ऑफेंस विंग पुलिस के द्वारा से बहुत दिनों से डिमांड रहा है, जो ट्रैफिक का प्रॉब्लम है, जो पार्किंग का प्रॉब्लम है टेक्सटाइल मार्केट में, उससे ये ज्यादा त्रस्त है वहां पे। तो वो जो टेक्सटाइल मार्केट का जो बैठक है वो सूरत पूर्व, सूरत ईस्ट और लिंबायत एरिया में लगता है, लेकिन वहां की समस्याएं इन लोगों के लिए एक मेजर रूप में उभरी हैं। और कांग्रेस जो वहां पे जो कांग्रेस का था, जिसे कांग्रेस के कुछ लोगों से मेरी बातचीत हुई, वो बोले कि नहीं, यहाँ पे जो व्यापार से संबंधित जो समस्याएं हैं वो सेंट्रल गवर्नमेंट में बोलते हैं कि हम लोग हैं ही हैं, स्टेट गवर्नमेंट में आने के बाद हम इनका निराकरण करेंगे, जैसे इकोनॉमिक ऑफेंस विंग बने, ट्रैफिक की समस्या हो और इस तरह की सुविधा हो। जैसे टेक्सटाइल अपग्रेडेशन फंड की बात हुई, टीयूएफ की जितने भी हैं जो टेक्सटाइल मिल्स हैं, पावर लूम यूनिट्स हैं, उनको और भी मॉडर्नाइज करने के लिए, क्योंकि बाकी उसी से जुड़े हुए लोग इस मत विस्तार में रहते हैं, तो उनका ये जो मांग है, ये आप ये कह सकते हैं कि अन्य मत विस्तारों से अलग ढंग से मांग है। यहाँ रोटी कपड़ा मकान या पानी बिजली उस तरह की समस्या यहाँ पे नहीं है। આપણે જે સમસ્યાઓની વાત કરી તે એક વ્યવસાય સંબંધિત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની વાત કરી, પરંતુ જો મહિલા વર્ગની વાત કરવામાં આવે, અહીંની મહિલા જે મતદારો છે તેમની અપેક્ષાઓ શું છે અને કયા પક્ષ તરફથી આ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આવશે, કયો પક્ષ વધારે સફળ રહેશે, આપને શું લાગે છે ડોક્ટર ઝા? महिला, अगर पुरुष और महिला का जातिवार जैसे देखें 54% एंड 49%, 54 एंड 45, करीब 10% का डिफरेंस है। रीजन बहुत स्पष्ट है, ऐसा नहीं है कि वहाँ माइग्रेंट वर्कर्स रहते हैं, बल्कि माइग्रेंट बिजनेसमैन रहते हैं, उनका वो सेकंड होम है। हो सकता है राजस्थान के किसी डिस्ट्रिक्ट में उनका घर हो, या अहमदाबाद में रहते हो, परिवार यहाँ पे हो, वहाँ पे रोजगार के लिए वहाँ पे आया हूँ या व्यवसाय के लिए वहाँ पे आया हूँ। आप महिला, चूंकि ये पॉस एरिया है, इकोनॉमिक क्लास थोड़ा एक डिफरेंट है, थोड़ा उठा हुआ है, तो नेचुरली आर्थिक स्थिति अच्छी होने की वजह से एजुकेशन का लेवल भी अच्छा है, एक सोचने का तरीका भी है और पूरा एटीट्यूड चेंज है। इसीलिए महिला वर्ग, एक ये भी बात उठी थी कि वहां से कि किसी महिला उम्मीदवार किसी राजकीय पक्ष को दिया जाए, इसके लिए अच्छी खासी नाराजगी भी है वहां पे, क्योंकि वो लोग नहीं हैं जो मान लीजिए घर के किसी बुजुर्ग पुरुष ने कह दिया कि इस पे ठप्पा लगाना है या ईवीएम दबाना है, उस तरह की वहां बात नहीं है। एक स्वतंत्र विचार है वहां पे, और बहुत सारी महिला उस तबके में भी आती हैं जिनका अपना एक एटीट्यूड है, एक सोचने का तरीका है। ये प्रश्न उठा था वहां पे, और शायद इस बार के इलेक्शन में ये शायद उनके दिमाग में भी है कि हमको इग्नोर क्यों किया जाता है। जी લાલજીભાઈ, વાત કરીએ બંને પક્ષના ઉમેદવારની આ બેઠક પર હર્ષ સંઘવીનું જે બેકગ્રાઉન્ડ છે, ધનપત જૈનનું જે બેકગ્રાઉન્ડ છે, તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ અને ત્યારબાદ એ પણ જાણી લઈએ કે કયા પક્ષનું પલડું આ બંને ઉમેદવારોને જોતા વધારે ભારે લાગે છે, જે રીતે આપણે ચર્ચા કરી તે પરથી આપને શું લાગે છે? કલ્પના, હર્ષ સંઘવીની પસંદગી કરવામાં આવી છે આ બેઠક ઉપરથી। આ બેઠક ઉપર બીજેપી માટે સેફ બેઠક હોવાના કારણે જે લીડર્સ છે બધા બીજેપીના, એમની નજર પણ આ બેઠક ઉપર હતી। જેમ અમદાવાદમાં ઘાટલોડિયા બેઠક જે છે એના ઉપર નજર હોય છે, અથવા સલામત બેઠકો જેને કહી શકાય, એ જ પ્રકારે આ બીજેપી માટેની સલામત બેઠક છે। પરંતુ મોદીએ એક આશ્ચર્ય સર્જીને એક યુવાન વ્યક્તિને, એક યુવા ચહેરાને ત્યાં મૂક્યો છે, અને લગભગ 25 વર્ષનો જે યુવાન છે હર્ષ, એ ભાજપ યુવા મોરચા સાથે સંકળાયેલો છે ને મોદીની નિકટ માનવામાં આવે છે, અને સક્રિય કાર્યકર તરીકે ત્યાં એક કામ કરી રહ્યા છે। એટલે ચોક્કસપણે જે પ્રકારે ત્યાં અપેક્ષાઓ હતી, ઘણા બધા નેતાઓ બીજેપીના સલામત સીટ શોધી રહ્યા હતા, એના બદલે એક યુવાન જે છે એને ટિકિટ આપી, અને સ્વાભાવિક છે કે બીજેપી માટે આ બેઠક જવાની કોઈ શક્યતા નથી, એટલે એમાં બહુ મોટું જોખમ પણ નથી રહેલું। બીજી વાત કરીએ ધનપત જૈનની, જે છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા છે ને, ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે, સ્થાનિકોમાં આ જાણીતો ચહેરો છે, લોકપ્રિય છે। ચોક્કસપણે એમના માટે આ બેઠક જીતવાનું કઠિન છે, કારણ કે જે પ્રકારના વિસ્તારો જે છે અને જે માઇન્ડસેટ છે, અર્બન માઇન્ડસેટ, ત્યાં હજુ અને સંગઠનનું માળખું જે છે કોંગ્રેસનું, એ સુરતમાં, શહેરમાં અને ખાસ કરીને આ વિસ્તારમાં એટલું મદદરૂપ ન થઈ શકે, એટલે એમના માટે કપરા ચઢાણ છે। आप क्या कहना चाहेंगे? जी मिस कल्पना, इसमें हर्ष संघवी, बीजेपी, युवा चेहरा, मोदी जी का ये कोशिश है कि एक प्रोजेक्ट करें कि हम, चूंकि ये विवेकानंद युवा यात्रा भी निकला था, उसमें भी काफी सक्रिय थे, और इधर धनपत जैन, हिंदी भाषी, टेक्सटाइल बिजनेस में जुड़े हुए, पिछले 20-25 सालों से कांग्रेस में काफी एक्टिव। अब दोनों का जातिगत, बिकॉज
हम कितनी भी बात कर लें, किसी भी विकसित विधानसभा क्षेत्र की बात कर लें, यहाँ पे जो एक जातिगत विश्लेषण है, जो वोट बैंक है, उसको हम इग्नोर नहीं कर सकते हैं। और इसीलिए हर संघवी एक वोट बैंक, अगर उस तरह से एनालिसिस किया जाए, धनपत जैन एक तरफ से एनालिसिस, तो ये वोट बैंक का जो पोलराइजेशन हो रहा है, इसलिए ये कहना कि झुकान किस तरफ अभी होगा, ये बहुत तय अर्ली करना होगा, बहुत मुश्किल है। बहुत मुश्किल है अभी। और अभी इनका जो है धनपत जैन को लेके आए हैं कांग्रेस वाले, हर संघवी को बीजेपी वाले लेके आए हैं। एक युवा चेहरा है, एक मैच्योर्ड चेहरा है, एक हिंदी भाषी है, जबकि गुजरातियों में भी, गुजराती व्यवसायियों के बीच में भी लोकप्रिय हैं धनपत जैन। लेकिन हर संघवी अब एक दूसरे को, पूरे 2,14,000 वोटर्स को किस तरह से लुभाते हैं, इनकी रणनीति किस तरह की होगी, ये बड़े इंटरेस्टिंग उसके ऊपर ही जी। ये पूरा ડિપેન્ડ रहेगा। જી। આ ચર્ચાને આગળ વધારીશું અને વાત કરીશું સુરત જિલ્લાની બારડોલી અને માંગરોળ બેઠક વિશે। હાલ સમય થયો છે એક બ્રેકનો।